શું તમે જાણો છો કે તમે કોઈ પણ વસ્તુને કઠપુતલીમાં ફેરવી શકો છો? हाय दोस्तों। हेलो हेलो तुम्हारा क्या नाम है? मेरा नाम है आरू। वाह। आपका क्या नाम है? मेरा मेरा नाम है सुक्कू। ओह सुक्कू, मुझे बहुत भूख लगी है, क्या मुझे कुछ खाने को मिल सकता है? मैं एक आंटी को बुलाता हूँ। हाँ हाँ। आंटी आंटी। सेब ले लो, ओह सेब। सेब ले लो। आंटी मुझे सेब खिलाइए ना प्लीज। हाँ, मेरे पास ना बहुत मीठे मीठे सेब हैं। ओह मुझे एक दे दीजिए ना प्लीज। मैं अभी लेकर आती हूँ। हाँ हाँ। अरे ये सेब की बात किसने कही? आ, 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 आ। मुझे लगता है मुझे भी भूख लग रही है। कहीं तुम तो सेब नहीं? अरे कहीं तुम तो सेब नहीं? नहीं, मैं तो भाग रहा हूँ। अरे इसको पकड़ो 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 पकड़ो। આ જ રીતે આપણે આપણી આજુબાજુની વસ્તુઓમાંથી કઠપુતલી બનાવીશું. જેમ કે મોજા ઉપર કાગળની આંખો બનાવીને ઊનમાંથી વાળ બનાવીને એક કઠપુતલી બનાવી શકાય. કેટલીક લાકડીઓને ઊનથી ભેગી કરીને તેના ઉપર ચહેરા બનાવીને એક અલગ રીતની કઠપુતલી બનાવી શકાય. અને તમારી આજુબાજુની વસ્તુઓમાં આંખો અને મોં લગાવીને કોઈ પણ વસ્તુને કઠપુતલીમાં ફેરવી શકીએ. કઠપુતલીનો શો કરવા માટે કેટલીક વસ્તુઓ તમારી પાસે હોવી જરૂરી છે. વાર્તા. તમે કઠપુતલી દ્વારા કઈ વાર્તા સંભળાવવા માંગો છો? અવાજ. કઠપુતલીનો પોતાનો તો કોઈ અવાજ નથી હોતો, પરંતુ તમે તેનો અવાજ બની શકો છો. કેવી રીતે? તમારા અવાજમાં ઉતાર ચઢાવ લાવીને, અવાજ બદલીને અને પાતળા ભારે અવાજમાં વાત કરીને. કઠપુતલીને ચલાવવી. તમે કેવી રીતે તેની ચાલ બનાવીને તેને વધુ જીવંત બનાવી શકો છો? તો આ છે તમારો પડકાર. પહેલા તમારી આજુબાજુ મળતી વસ્તુઓનો ઉપયોગ કરીને એક કઠપુતલી બનાવો અને પછી તમારા મિત્રોનું ગ્રુપ બનાવીને કોઈ પણ ભાષામાં એક કઠપુતલીનો શો કરો. તમારો વિડીયો પ્રથમ ક્રિએટિવિટી ક્લબ સબમિશન પોર્ટલ પર અમારી સાથે શેર કરો. અમે તમારા કઠપુતલીના શોની રાહ જોઈ રહ્યા છીએ.